કેટલી પણ એમ 10 કરોડ 20 કરોડ કેટલી એમ વર્ષની નારિયેળની? હા, ખાલી નારિયેળ. આવક તો બહુ કેટલા વર્ષના થાય? કાયમી કેટલી ગાડી ભરાય? અમારે રોજ 15 ગાડી તો અમારે 10-15 ગાડી કુકસવાળા ભરાય. હા, એક ગાડીની કેટલી કિંમત થાય? 35 સાલની ગાડી તો ગળુમાંથી ભરાય. 4-5 લાખ રૂપિયા એક ગાડીના. 5 લાખ રૂપિયાની એક ગાડી, રોજની 15 ગાડી ભરાય. હા. વધારે વધારે. હા, એક ગામમાં એક જ ગામમાં. હા, પણ હું એક જ ગામની વાત કરું છું. એક ગામમાં 15 ગાડી ભરાય, 20 ગાડી ભરાય. હાલો, હા 5 લાખની એક ગાડી, 1 કરોડના રોજ નારિયેળ થયા. હા બરોબર, 12 મહિના હાલે. હા, બરાબર. હા, તો 370 કરોડના નારિયેળ, 300 કરોડના તો પાકા જ. તમે કે ડાયરેક્ટ કરો છો ને? આવવાના છે ને, તમે આવશો ને ત્યારે તમને બતાવું નારિયેળ કેટલા થાય, કાયમી કેટલી ગાડી ભરાય. આ તો ખાલી અંદાજિત એક ગામની વાત કરી. અત્યારે અહીંયા ચોરવાડને આપણે ઘણું માર્કેટ છે ત્યાં તમને આમ ક્યાંય જગ્યા જવા નથી, પણ એટલું ઓછામાં ઓછું કાયમી નારિયેળ થતું છે ને. નારિયેળમાંથી તો છે ને કેટલી બધી આઈટમો બને. ચોકલેટ બને, નાન ખટાઈ બને, બિસ્કિટ બને, નારિયેળના પાણીનો પ્લાન્ટ થાય. એમાં તમે જો FPO કરીને કરતા હોય તો સરકારની કેટલી સબસિડી? FPO તો છે. 90-10ની સબસિડી છે. 90% પૈસા સરકાર આપે, 10% તમારે રોકવાના. અને એનો પ્લાન્ટ તમે કરો ત્યાં, એટલે તમારે જે ખેડૂતે નામ લખાવી દો ને, ભાઈ હોમ મારે નારિયેળ આવશે 2 થી 8. આપણે ઓલે માંડવી ફોલાવા જાય, લહણ ફોલાવા જાય, કેમ પૂછી આવી છીએ કે ભાઈ હું કેટલા વાગે માંડવી ફોલાવા ઓલા ફોલવાળાને? એટલે એમ કે ને તારો આજ નહીં સોમ મારે વારો આવશે તો સોમ મારે આવજે, 10 વાગે આવી જજે, નકર બીજાનું ચડાવી દે કે ને એમ. એટલે આમાં એવું કરવું જોઈએ આપણે. અમારે 3 તાલુકાના FPO છે. હા, તો એમાં મશીનરી મૂકી આની આ બધી પ્રોસેસની, તેલ કાઢવાની, ચોકલેટની, નાન ખટાઈસની, બિસ્કિટની 90-10માં છે. હવે સમજી લો 1 કરોડ રૂપિયા તમે 3 ગામ વસાર કરીએ, કોક નો કરીએ ગો? 3 ગામ વસાર 1 કરોડ નો કરીએ ગો તો 9 કરોડ સરકાર આપે. 10 કરોડનો કેવડો પ્લાન થાય? હે, બિઝનેસ થાય. પછી એ પ્લાન તમે ગામમાં કરો તો તમારા ગામના કેટલા જણાને એમાં નોકરી મળી જાય? થાય ને એમ. અને તમારા નારિયેળની આખા માનો તમારા કુકસવાડામાં આખા ગામની નારિયેળની પેદાય કેટલી પણ એમ 10 કરોડ 20 કરોડ કેટલી એમ વર્ષની નારિયેળની? હા, ખાલી નારિયેળ. આવક તો બહુ કેટલા વર્ષના થાય? કાયમી કેટલી ગાડી અમારે ભરાય? રોજ 15 ગાડી તો અમારે 10-15 ગાડી કુકસવાળા ભરાય. હા, એક ગાડીની કેટલી કિંમત થાય? 35 સાલની ગાડી તો ગળુમાંથી ભરાય. 4-5 લાખ રૂપિયા એક ગાડીના. 5 લાખ રૂપિયાની એક ગાડી, રોજની 15 ગાડી ભરાય. હા. વધારે વધારે. હા, એક ગામમાં એક જ ગામમાં. હા, પણ હું એક જ ગામની વાત કરું છું. એક ગામમાં 15 ગાડી ભરાય, 20 ગાડી ભરાય. હાલો, હા 5 લાખની એક ગાડી, 1 કરોડના રોજ નારિયેળ થયા. હા બરોબર, 12 મહિના હાલે. હા, બરાબર. હા, તો 370 કરોડના નારિયેળ, 300 કરોડના તો પાકા જ. હા. એ 300 કરોડના નારિયેળની જો પ્રોસેસ થઈ જાય તો એ 300 કરોડના 3000 કરોડ થઈ જાય. ગામની ઉપજ વધી ગઈ કે ન વધી ગઈ એમ. અને એમાં તમારે ક્યાં આવી તો કાકાઓ સરકાર કોઈ દી ઇતિહાસમાં આવું બન્યું જ નથી. તમને કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી ગીરવે મૂક્યા વગર 50 લાખની લોન મળે અને એમાં પાછી 35% સબસિડી. તો એવું કેટલું થઈ શકે? ન થાય. આપણે ન કરી અને પછી ઓલા ચશ્માવાળા ભાઈ ઓટલે બેહીને આપણે નરેન્દ્ર મોદીની, સોનિયા ગાંધીની ઠોકે રાખી કાંઈ થાય નહીં. સમજી ગયા? રાહુલ ગાંધીની યાત્રામાં ઓલો ઘરી ગયો ને ઓલી ઘરી ગઈ ને ઓલી બાઈએ સંપલ માર્યું ને જોડું માર્યું. એ આપણું કામ નથી. આપણું કેમ આમાં ડેવલપમેન્ટ થાય ને આપણું ગામ, આપણો સમાજ, આપણો પરિવાર કેમ વધારે આર્થિક રીતે મજબૂત થાય એ જ વિચારવાનું, એમાં જ ધ્યાન રાખવાનું. આપણે ખોટા માર્ગે નથી જતા ને એટલું જોતું રહેવાનું. કોઈનું ગલફું કરી લેતા હોય, કોઈને કડ્ડે કરી લેતા હોય, કોઈને દબાવીને આપણે પૈસા કાઢી લેતા હોય, એવું કાંઈ આપણે કોઈને હેરાન થાય એવું કાંઈ નથી કરતા. પણ કામ તો જો તમે એક નારિયેળ અટાણ વેચો 35માં વેચાય ને એનું પ્રોસેસ કરો 350 એક નારિયેળના થાય એમ. અટાણ તમને ખબર છે ઓલા પ્લેનમાં જાય ને અહીંયા નારિયેળનું પાણી હોતી આપે. આવે છે ને અહીં જુનાગઢ વેચાય છે. હા, જુનાગઢ સ્ટોર છે ને રિલાયન્સ એમાં વેચાય છે. જુનાગઢ વેચાય, રાજકોટમાં વેચાય. તે હું પછી બધાય જોયું. તે તમે વેબસાઇટ બનાવીને ન વેચી શકો. અને એવું કરો ને તો કાકા નરેન્દ્ર મોદી અહીંયા આટો મારવા આવે કે અમારા કુકસવાડાવાળા છે કોણ, મારે જોવા જવું જોઈએ. આ 10 કરોડનો પ્લાન નાખી દીધો નારિયેળમાં. પણ એ વસ્તુ તો બરોબર અમે ઈ માટે જોવા આવ્યા ને કે ભાઈ રમતભાઈ છે તો આવું બધું હું છે
આ વસ્તુ એક આપણે ડેવલપ પણ કરી તમે ઈ આપણે કરવું જોઈએ. એમાં શું છે, આમાં ખેતીમાં બહુ જ ઓપોર્ચ્યુનિટી છે, ઇન્કમના સોર્સ છે, પણ આપણા વિચાર એવા નથી. આપણા વિચાર એવા નથી. મહેનત બહુ કરે ખેડૂત, અતિશય મહેનત કરે. એટલી મહેનત કોઈ ન કરે. કોઈક આવ્યું હોય 10 નારિયેળ મફત દીધી, એમાં ખેડૂતને હારે કોઈ આવે જ નહીં. પણ એ એના ને એના ઇમ્પ્રુવમેન્ટ માટે, એના ને એના ડેવલપમેન્ટ માટે કોઈ દી વિચારતા જ નથી. છોકરાઓને ભણાવી કે તું વાં વહી જા ને વાં વહી જા ને, ઓલું કરીએ ને ઓલું કરીએ ને, નોકરી કરીએ ને આ કરીએ ને. છોકરા મોટા કેમ થાય? હે, એક છોકરો મોટો કરવામાં કેટલી મહેનત પડે. મોટો કરીને બીજાને હોપી દેવાનો. હે, બીજા હાટું જ મોટો કરવાનો એમ કંઈ તો કહેવાય. હે, એટલે ઈ ભૂત મગજમાંથી કાઢી તમે મને એમ કહો, કોઈ ભણ્યા વિના નો હોય, ભૂખે મરી ગયો ને દવા પીવી પડી એવું કોઈ બનાવશે? જેટલા સુસાઇડ કરે ભણેલા જ કરે. અને જેટલા વૃદ્ધાશ્રમમાં મા બાપ છે ને ભણેલાઓના જ છે. કોઈ સાયકલ હાકીને લાકડા કાપી આવતો હોય ને સાયકલ હાકીને ઘર અકાલતો હોય ને કોઈ મજૂરીએ જઈને ઘર અકાલતો હોય, એવાના કોઈના મા બાપ મૂક્યા વૃદ્ધાશ્રમમાં કોઈ દી કોઈ? એટલે ભણતરનો એટલો બધો વિરોધ નથી, જરૂર હોય એટલું ભણવાનું, પણ પછી હાવ છોકરા છોકરીઓ સકા પક્કા થઈ જાય એટલું બધું નહીં ભણાવવાનું. માપે માપે એની જરૂર છે એટલે રાખવાનું. હારે થોડુંક વાંચતા લખતા અંગ્રેજી આવડી જાય ને હિન્દી અંગ્રેજી, એટલે આપણી ગાડી હાલે એમ. એટલે હારે આપણે ખેતીની હારે જો ટેકનોલોજી નહીં જોડીને તો નુકસાન થવાનું છે. એકલી ટેકનોલોજીનું કાંઈ ન થવાનું, એકલી ખેતીનું કાંઈ ન થવાનું. એકલી ખેતીનું જો આ પરિણામ છે, તમારી પાસે માલ ઘણો છે પણ તમને વેચતા નથી આવડતું. અને ઓલા એકલા ભણી લીધું છે ને એની પાસે અભ્યાસ બહુ છે, નોલેજ બહુ છે, પણ એને ઓર્ગેનિક નારિયેળ પીવું છે તેનો મેળ નથી પડતો. એટલે આ બે જોડાઈ જાય ને તો હાઈ ક્લાસ કામ થાય, સારામાં સારું કામ થાય. ઓલાઓને એ માલ મળી જાય અને આપણે માર્કેટ મળી જાય. એટલે એના માટે આવું કરવું જોઈએ. એફપીઓમાં તમે જાણજો, એમાં પ્લાન છે, એમાં તો ઘણું બધું થાય. 10 કરોડનો પ્લાન તમે બિહારો ને તો કાંઈ ઘટે નહીં. હા, કરવું જ જોઈએ. એક એફપીઓ છે પણ એમાં ધ્યાન નથી દેતા તમે કે ડાયરેક્ટ કરો છે આવવાના છે ને, તમે આવશો ને ત્યારે તમને બતાવું નારિયેળ કેટલા થાય, કાયમી કેટલી ગાડી ભરાય. આ તો ખાલી અંદાજિત એક ગામની વાત કરી. અત્યારે અહીંયા ચોરવાડને આપણે ઘણું માર્કેટ છે, ત્યાં તમને આમ ક્યાંય જગ્યા જવા નથી, પણ એટલું ઓછામાં ઓછું કાયમી નારિયેળ થતું છે ને, તો કોઈ કે પણ આ તો એક ગામનો જ હિસાબ કર્યો. એક ગામમાં એટલો ફાયદો થાય, 3000 કરોડનો ફાયદો થાય એક જ ગામમાં. તો આવો 20 ગામમાં કર્યું હોય તો કેટલો ફાયદો થાય? આ વિશાળ ગામની આવક છે ને, 60,000 કરોડનો ફાયદો થાય. 60,000 કરોડનું ભારત સરકારનું બજેટ ન હોય. કિસાન લક્ષી બજેટ 60,000 કરોડનું ન હોય. એકવાર ઓલા રાહુલ ગાંધીએ ખેડૂતનું દેવું માફ કર્યું હતું ને ત્યાં એનો આંકડો 60,000 કરોડનો આવ્યો હતો. એટલું બજેટ તમારે 20 ગામના માણસ કમાઈ શકે. હા, પણ એ આ વિચાર આવે તો. અને આમાં એવું કાંઈ ન હોય. એફપીઓ બનાવીને પછી મેનેજર આ મોહનભાઈ જેવા આ ભાઈ જેવા 3-4 સારા મેનેજર ગોઠવી દીધા હોય, કોઈ દી કોઈનું ગલકું ન કરે એવા, એટલે આયલું. એમાં આ જેટલા બેઠા ને એટલા ખેડૂતને કોઈને એમ નથી કે 50,000ની મહિને આવક નથી. આ બધા નારિયેળીવાળા જ છે બધા. મહિને 50,000 પણ એ 50,000 ના મહિને 5 લાખ કેમ કરવા? એમાં મગજ દોડાવવાનો એમાં હોય. મગજ કામ નથી કરતો. અમારે રોજગારી માટે અત્યારે ત્યાંના જે હારામાં હારી રોજગારી માટે જે નારિયેળ ઉતારવા હોય ને, એ 2 થી 3 રૂપિયા લે એક નારિયેળ ઉતારવા. સવારે એવું હોય, બપોર 12-1 વાગે ક્યાં તો એ 2-3 હજાર રૂપિયા બનાવીને વ્યો જવાય. ને બધો ખર્ચો કાંઈ નહીં, નિઃશુલ્ક ખર્ચો. સીધું સવારે આવે, બપોર પછી નીકળી જવાય. સજીવ ભરીને ભયો લે. અમુક ડબલ માફ કરતા હોય. એને એક દિવસના એક ભાઈ છે, એ તો રોજના 5,000 લેવાનો કમાઈ પછી જ જાય ઘરે. કહેવાય છે અરે હું ઓલા ઝાડવે સડી જાય. આવે ને ફટાક દે. દાંતરડું હોય હાથમાં. રાઈસ હોય. 7 વર્ષ પૂરો. હાથ વરમ પૂરો થઈ જાય. એટલે બધા મળે, ખાણીપીણીને સારા ખોરાક છે, 15% આપે છે. તો આ ગતિ રહી. અમારે ઘણા છે. પણ એ રૂપિયા પછી 5,000 માં એની પાસે પૂરું થઈ જાય 7 વર્ષ. હાઇડ્રોલિક ટ્રોલી બનાવી ભૂજ કરતો પણ હારે સ્પીડ જોરદાર લે. એ પૂરું ન થાય. આ સ્પીડ થાય. તમે સેકન્ડના ભાગમાં જે ઉતરી ગયો હોય
તમે આમ હજી નજરમાં ન હોય કે લૂમ આવી અહીંયાથી ને પડે તો નારિયેળ બગડી ન જાય રાઈસ હોય દોરડો હોય ઓલી પાંદડું હોય એમાં દોરી રાખી દે એટલે તમને વિડીયો મોકલી કેવી રીતે ઉતરે ને એ તમારી લૂમ આવી હોય ને એ નીચે લૂમ પગે ક્યાંથી એ નીચે આવી ગયો રાહે ઉતરી એમ ચડી જાય બે ઓલા આપણે જીતના પાટણના ઓલા હોય ને એમાં આવે છે સડા હા, રાખ. એટલે કટકા હોય કપડા જીન્સ પાવેલા જૂના જીન્સ હોય જાડા જાડા એના કટકા હોય એવડા બધા ગાભા એ સીધી નાળિયેરને આમ રાઈટ સાઈડ પકડીને સીધું નાળિયેર ઈ કે કોઈને આવડ હોય ઈ કરી શકે લાગત ન કરે જો આવે તો હવે વધારે પડતા 50% ઉપર છોકરા એવા થઈ ગયા કે એનાથી ઉતરી જાય જોખમી કહેવાય સ્ટન્ટ કહેવાય આ લોકો ઉતરે સારું નાળિયેર ઉતરવામાં એને વાર ન લાગે વાંદરા જેમ ઉતરી જાય હમણાં એક પડ્યો ને આપણે જો એ વસ્તુમાં કોઈ ધ્યાન નથી દેતા ખેડૂત હા બાકી ઘણા ખેડૂત દાંતળી ખોડવાની ના પાડે કે ભાઈ નારિયેળીમાં દાંતળી ન ખુશાડતા એવી જ રીતે આ બધે એક દી ના પાડવી જોઈએ રાહવે ઉતરવાની કારણ કે જે ત્રીજે ચોથે પંતે રાહ નાખે ને એ પંતના બે આમ ત્યાંથી નોખા થઈ જાય ઝૂકી જાય એટલે હા જે હવામાંથી ને સૂર્યપ્રકાશથી ખોરાક મેળવવો જોઈએ ને એ અટકી જાય એ બે પાનનો પછી આપણે કહીએ કે ઉત્પાદન સફેદ માખીના હિસાબે ઘટ્યું પણ આવા બીજા કારણો છે એવું નથી કે એના હિસાબે એટલે આ બધા એક દી ના પાડવી જોઈએ એ લોકોને તો હું ઝડપ થાય તે ઉતરી જાય તરત પણ એ હાઇડ્રોલિક વાળી ટ્રોલી જ બનાવી લેવાય એમાં તો કઈવડી બનાવ્યું નહીં એટલે નારિયેળ ઉસી હોય એટલે કેટલી ઊંચી હોય 60 ફૂટ કેટલી ઊંચી દરિયો દેખાય અમારે તો વિશાળવેલથી. એવડી મોટી મોટી છે દરિયો મારે દેખાય મારે ઘરે એક લાઈન કોઈ છે વેરાવળ દરિયો દેખાય? દેખાય 2.5 કિલોમીટર દરિયો છેટો છે કોઈ દેખાય તો એ સડા રાખ સાથે ના ના ઓલા થઈ જાય હજી ઉત્પાદન એવું જેવું આપ્યો એક એક નાળિયેર હોય કેટલા 50 નાળિયેર ભાવી ગઈ ને નારિયેળ 40-50 નાળિયેર આપે એક નાળિયેર કોઈ વાતાવરણ છે અમારા ગામમાં 80% જમીનમાં નારિયેળી છે 20% ખુલ્લું હોય તો બાકી બધા અમારે કાંઈ નથી આવતા નારિયેળ નો થાય 30 થી 35 કિલોમીટર સમશીતોષ્ણ વાતાવરણ અનુકૂળ આવે અને અહીં સૂકું વાતાવરણ હોય તો દરિયા કાંઠો હોય ને બહુ છે. ઠંડુ સારું, વાતાવરણ હવે કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછી લ્યો થોડીક તમે રાસાયણિક ખેતીની ગંભીરતા કહીજો જો કે અહીં બધા છે તો પ્રાકૃતિક ઓર્ગેનિક વાળા જ. પણ બીજા ખેડૂત છે રાસાયણિક ખેતી તો માણસને મારવાની છે બે બાજુથી જેમ કે આપણે એક ઝાડવામાં નારિયેળ આવે એનો ખર્ચો કેમિકલનો તમે હિસાબ કરો તો એનો અડધો ખર્ચો તો કેમિકલમાં જ વયો જાય મજૂરીમાં ને કેમિકલમાં અડધાથી ઉપર અને આ જો ગાય આધારિત ખેતીનું આયોજન કરો તો એ પૈસા તમારા હંધાઈ બચી જાય બીજા નંબરમાં કે તમે જે પેસ્ટિસાઇડને એ વાપરો જમીનને જ એટલી મજબૂત કરી દો માનો કે આ બાયો ફર્ટિલાઇઝર છે જે જીવામૃત છે કે આવડું એનોરોબિકનું છે કે પછી તમે જે કરતા હોય બધું સારું જ છે ગાયમાંથી જે ગાયના છાણમાંથી ખાતર બનાવો એ ગોકૃપા અમૃતમ હોય તોય સારું છે એનોરોબિક બેગનું હોય તોય સારું છે જીવામૃત હોય તોય સારું છે કોઈ ખરાબ છે નહીં પણ એનાથી તમે જમીનને એટલી બધી તૃપ્ત અને સંતુષ્ટ કરી દો કે ઉત્પાદન તમારું ઓટોમેટિક 50% વધી જાય જમીન જેટલી મજબૂત જમીનને જેટલી હાસવણી વધારે એટલું ઉત્પાદન વધારે અને એ તમને લાંબો ટાઈમ હાલશે માનો કે તમે મોનોકોટોન ડીએપી નારિયેળીમાં ખાતર ને એવું નાખતા થઈ છે ને ખાતર નાખો કે નહીં નાખો ઓલું કેમિકલનું ખાતર પાવાનું ને એવું નથી પાતા નારિયેળીમાં તો એટલું સારું પણ જેટલું તમે આ જે લિક્વિડ પ્રવાહી તૈયાર કરીને આપશો એટલી જમીન મજબૂત થાય અને જમીનને મજબૂત કરો એ જ એનો ઈલાજ છે અને એ જ એનો સાચો રસ્તો જ એ છે ઉત્પાદન લેવાનો અમારે છાણિયું ખાતર વધારે પુષ્કળ એમ કે અમારે ભાવ પણ વધારે છાણિયા ખાતરના 9-10 હજાર રૂપિયા ડબલ ટ્રેક્ટર હોય ડબલ ફારકાન 9-10 હજાર રૂપિયામાં આવે તો એ પણ લઈ જાય ત્યાં એક વેઇટિંગમાં હોય આપણે બીમાર ગયો ને સસ્તા છે વાત નથી કરી તમને એ હોસ્પિટલ છે તો ત્યાં એક ટ્રેક્ટર ખાતર હોય નહીં તરત જ આ બાજુ એટલે બુકિંગ તરત વેચાઈ જ જાય એટલે કેમિકલ વાળી ખેતી છે ને એ તો વિનાશની ખેતી છે અત્યારે આપણે ગામમાં 100 છોકરાના લગ્ન થાય છોકરા છોકરીનો એમાંથી 97 છોકરા છોકરીઓ દવા લે ને ત્યાં જ એને છોકરા થાય ત્યાંથી આપણને એટલી ખબર પડી જવી જોઈએ કે હવે આ આપણે હાવ વિનાશના પોઈન્ટ ઉપર આવી ગયા છીએ હાવ એટલે હાવ કારણ કે માણસના શરીરમાં એટલા બધા રોગ ઉત્પન્ન થઈ ગયા કે 20 વર્ષે એટેક આવી જાય 20 વર્ષે ડાયાબિટીસ 20 વર્ષે પેરાલિસિસ આવી જાય
બ્રેન સ્ટ્રોક આવી જાય 20 વરે ઓલા ભાઈ હમણાં નતા કહેતા ઊંઘ આવતી બંધ થઈ ગઈ. હા. શરીરને જેટલા રસાયણ કેમિકલોની જરૂર હોય ને એ કેમિકલ માત્ર ખોરાકમાંથી જ પૂરા પડે અને પેસ્ટિસાઇડ અને કેમિકલથી જે આપણે તૈયાર કરી એનાથી રાસાયણિક તત્વો જે શરીરને જોતા હોય કેમિકલ એ કેમિકલ નેચરલ કેમિકલ એમાં મળે નહીં. નેચરલ કેમિકલ એમાં મળે નહીં એટલે શરીરની અંદર બીજા વેરિએશન આવે. શરીરના કેટલા બધા ઓર્ગન્સ એવા છે કે જેને આપણે જોઈ શકીએ છીએ અને કેટલા બધા ઓર્ગન્સ જેટલા જોઈ શકીએ છીએ ને એના કરતાં 20 ગણા ઓર્ગન્સ એવા છે કે જેને આપણે જોઈ શકતા નથી. કોઈએ કિડની જોઈ, તમને આંખોમાં ઓછું દેખાય તો તમને ખબર પડી જાય કે હવે આમાં ઓછું દેખાય છે એટલે તમે ચશ્મા કરાવી લ્યો. પણ કિડનીનું ફંક્શન ઘટ્યું હોય તમને ખબર પડે? એ હાવ ખબર કંઈ પડે કે એ હાવ દુખી જાય, રોજ તાવ આવવા માંડે, દવા લે તોય તાવ ન ઉતરે, પછી એ શંકા કરે અને પછી એ ટેસ્ટિંગ કરે. એટલે એવા કેટલા બધા લીવર છે, કિડની છે, ફેફસા છે, આંતરડા છે, આવા કેટલા બધા ઓર્ગન્સ છે એ જે આપણા ખોરાકના ખરાબ ખોરાકના હિસાબે નબળા પડતા હોય પણ આપણને દેખાતું નથી. દેખાય ત્યાં હમણાં અમારે એક ભાઈબંધના ભાઈ હતા અહીંયા